હમણાં બે બારીનો ઘા કર્યો ને આ બે 5-5 રૂપિયા વાળા મજૂર લઈ આવ્યા છે આપણે એને મદદ કરવા માટે. સિંગપોંગ ખાશો ભાઈ. સિંગપોંગ. સિંગપોંગ બતાવજો સિંગપોંગ. હા ઘાસ સામાન બાપ આપણા ગાડી મોર આવીને બેઠા આપણે ઠેકી જશું પાણીમાં. ઝીણા જાર લઈ આવ્યા છે આપણે બોરામાં. આપણે ઝીણા જાર નાખશું. ઉતરી ગયા. આવી ગયા 3 જણા, વિક્રમભાઈ ને અસગર ને હુસૈન. હુસૈન તા નીંદર માં લાગે. હવે બોલ કેટલી વાર લાગશે? 15-20 મિનિટ લાગશે. 15-20 મિનિટ. આને લઈ લે ના બાજુ મચ્છી કાઢવા. તો હવે મોજો હે. ગોલ 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 ગોલ. તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો હમણાં ફિશિંગ જવાની તૈયારી ચાલુ છે. આજે હુસેનભાઈ પડવાના છે. તારા જાર કમ્પ્લીટ છે ને? મારા કમ્પ્લીટ છે. આને સવારના કીધું તું કમ્પ્લીટ કરી રાખ. સવાર હમણાં બે બારીનો ઘા કર્યો ને આ બે 5-5 રૂપિયા વાળા મજૂર લઈ આવ્યા છે આપણે એને મદદ કરવા માટે. બે જણાને 5-5 રૂપિયા વાપરવા આપી દેવાનું ને આપણા જાર સરખા થઈ જાય એટલે છડાવી હમણાં બોરો બાંધીને ગાડીમાં. આ જો ગોલુના જાર બને છે, બની ગયા કમ્પ્લીટ થઈ ગયા. હા બાંધણ હતા આપણે બાંધ્યા હતા ને છોયડા થઈ જાય. હલાવ જલ્દી, છેડો રહ્યો જલ્દી કર. સિંગપોંગ ખાશો ભાઈ. સિંગપોંગ બતાવજો સિંગપોંગ. હા ઘાસ સામાન બાપ આપણા ગાડી મોર આવીને બેઠા છે ત્યાં ખાવા. જોતા દીધે રાખે સિંગપોંગમાં. હા સિંગપોંગ કા અરે ખાવાના છે. હવે તમે લીધા છે તમારામાંથી લઈ લો, મારે ખાવા નથી પણ ચાખી લઉં. ખોટા ખર્ચા ના કરો, બીજાનું કરી નાખું. ખોટા ખર્ચા નથી કરતો, બીજાનું કરી નાખું. થોડા કચરો ક્યાં ઉડાડો? એ વાળ કપાવીને આવ્યો છે ભાઈ. ક્યાં વાર કપાય? કેટલા કટી આવ્યો? બે અમે કાઢી, એક આ કાઢી. દિયો હવે બિલ દિયો. કાઢીને બેસી ગયા. કાસવામાં ફૂલ ગલું મારે ઈ બિલ દે. હમણાં બે કાઢ્યા તો મારે ત્યાં વાડો નહીં ગયો. હા કાઢ્યા શું મારી ઘા કરી ગયો ભાઈ. હેલો નીકળો હવે. હોટલેથી આપણે આવી ગયા દરિયાને. દરિયા આપણા ઘરથી મોર વિક્રમભાઈ આવી ગયા હતા તો એ આપણા માટે ચા લઈને આવ્યા છે. વિક્રમભાઈ આપણા મોજો ચા લઈને બેઠા છે. ચા લઈ આવ્યા. પણ તમને ને કાસવામાં એમ ના થયું ને કે વિક્રમભાઈ માટે ચા લઈ જાય? આપણે ના લીધી, આપણે ખબર આપણાથી મોડ આવે, વાસી આવે, ભાઈ આપણે લીધી નહીં. ના પ્રાગજી બોલો કાસમ મામા હોટલે જ આવ્યો તો એમને એમ નહીં કે ચા લઈ આવી. બાપ હાકમે હોટલ આખો કોઈ આખો. હલો પ્રાગજીભાઈ ને આઈલા જાય જો લોધ માટે. હાલો આપણે હોળકીમાં ચડી જાય. વાહ માંગરોળ જાર આગળ પહોંચ્યા ને પકડી લીધો છે જારનો છેડો. જાર જોઈને આપણે ઠેકી જશું પાણીમાં. ઝીણા જાર લઈ આવ્યા છે આપણે બોરામાં. આપણે ઝીણા જાર નાખશું. કાંઈક શાક માટે મચ્છી બચ્છી આવે તો બકાલા ખાઈને આપણો ચડી આવ્યો. આ પવન છે ને એટલે જાર જોવામાં છે ને તકલીફ પડે. પવન નહીં તો આમ ખેંચાતી આવે ઓળખી. જોઈને આપણે રિટર્ન થઈ ગયા. છેડો મૂકી દે. લાઈટ તો ઓલી બાજુ રાખવા દેખાય. એ ઓલી બાજુ છેડો છે આપણો. હવે આપણે અહીંયા ઠેકડો મારી જશું. આપણે હવે અહીંયા ઠેકડો મારી જશું પાણીમાં. ત્યાં જાર નાખવા માટે. હુસેનભાઈને લાઈટ થઈ દીધી સિગ્નલ. એ આવતા હશે સામે. તે સિગ્નલ દે જવાબ દે ખબર પડે આપણને. તો ભાઈ લોક આપણે આને અસગરની નીચે ઉતાર નાખીએ. ઝીણા જાર લઈને મચ્છી શાક માટે મારી આવે. હવે ઉતરી ગયા. ઓલા હુસેનભાઈની આઈલા આવે છે આગળથી. એ દેખાય અહીંયા સામે બત્તી પાડે જો આવે. લે બાચકા લઈને ઉભો રહી. ચાટલા લઈને આવ્યા.
કોઈ ઓલા આવે ત્યારે થાય તો બે જણા હા હવે એ નથી કે ઓલા માથે એ કેટલા છેટા છે ઓલા માથે લાગ્યું છે ઓલા બત્તી કરે જશો ભાઈ લોગ આ જાય છે હુસેન ને ઓલો દઈ જણા ઓલો અસ્કરીની વાત ઉભો છે બારે ગાય ગા જાઓ મચ્છી મારીને આવજો હાથ ખાલી હાથ માતાના હો હા ભાઈ બીજા યાર નાખીને પડ્યા જોઈએ હું છે ભાઈ આવી હા ભાઈ ને ચાંદલી આવ્યા કેવા જાર છે તણાંગરા આપણે ગાય હોળી પુગાડી દઈએ ને આપણે હોળી નહીં પુગાડી પછી યાસીનભાઈ આવી ગયા હું આવ્યો ભાઈ આવી થોડી ઘણી કેટલી થાય આટલી જ બસ ઓલા ક્યાં ભાઈ ઓલા ને આવી હશે બસ હું આજ નાખી દેવાય ને પાણીમાં રોગા રોગા બોરા એ ઓલા બે આઈલા આવી ગયા 3 જણા વિક્રમભાઈ ને અસગર ને હુસેન હુસેન તા નીંદર માં લાગે હું છે ભાઈ આવી હે મચ્છી આવી થોડી ઘણી કેટલી થાય હું છે વિક્રમભાઈ આવી આ રોગી ખોટી વાતો કરે પાછી વહી જશે ને તો વિક્રમના જરમાં જશે ઈ ભાઈ એ ભટકાની ભટકાની મામા કી ખબર ઈ ભટકાની તો મુજો ગોડો બેડો વરી ગયો એટલી જોર છે ભટકાની મકરો તો મકરો ન હોય ભટકાતો કેને પડી આ જો જાશે ને જોર થી આમ ભટકાણો આમ કરતા દેખાતા મકરો અરે હલો ઘરે જઈને કાઢી મચ્છી બેટે પાણી અમે વચમાં આડો જાય પછી પાછો થાય ગામ આવે આપણી મચ્છી નીકળી ગઈ છે હુસેનભાઈની કાઢવામાં ચાલુ છે હું જે અમરભાઈ કેટલીક વાર લાગશે હવે કે બોલ કેટલી વાર લાગશે 15-20 મિનિટ લાગશે 15-20 મિનિટ આને લઈ લે ના બાજુ મચ્છી કાઢવા આલે આયા કરું હોય મછલી નીકળી છે હજી બાકી છે થોડો જા યાસીનભાઈ ને આજે મૂડ બરોબર છે ને કેમ કે આની ઈચ્છા નથી આવે યાસીનભાઈ ને નો મારી મારી ખાઈ જા ખાઈ જા ખાઈ જા આવ્યા સવારના પાછા આજે હુસેનભાઈ આવ્યા છે આપણા ભેગા મચ્છી નથી આવી તો તને ડૂબાડવાનું છે પાણીમાં હું જ પડી જઈશ પડી જશે પાણીમાં પપ્પા તો આવ્યા નથી કેમ કે પપ્પા વહી ગયા છે સાઈડ પર આ મશીનનું કનેક્શન ને કરાવશે ઇલેક્ટ્રિકનો હું નાખવા ડાયરેક્ટ વાં જાશું પછી કામે જાર જોઈને બરોબર હું પાછો સુઈ જઈશ તું સુઈ જાય પાછું જાર સૂજે નહીં જાર સરખા કરી લઈએ યાર સરકાર કરવા રાતના ફિશિંગ માટે યાર સરકાર કરવા નહીં વાંધો તો વાંધો નહીં રાતના મને કમ્પ્લેટ જોઈએ 7 વાગે નીકળવાનું તો હવે મોજો હે આબા બાપુ ને હોળી છે હજી ઘણા આપણા બાર છે ને તું એ દેખાય ને આમ મદદ કરે વિડીયો મૂકી દીધી બાંબુડામાં ગોલ પટકાની
હવે છેડો પકડી લીધો જ. હવે જોતા જાય શું આવ્યું. ભાઈ ગોલ બોલ કાઢજો કઈક. ગોલ 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 ગોલ. પકડ જીવતી છે પકડ. કાલે મને આજ પગમાં ભટકાણી હતી ભાઈ એસ્કર. ઓરિજિનલ ઢાંગરી આવી નગર કાળી ઢાંગરી જ આવે હમણાં જ પેરી છે અને રાતના ફટાઈ ગઈ હતી હમણાં પડી ઢાંગરી નથી હવે ગોલ છે. ઢાંગરી કારી ગોલ કે નહીં. પકડજો ભાઈ. ઓલી કાળી ઢાંગરી આવે ને એનો ભાવ ઓછો છે આનો વધારે છે. આ ગોલ જેવી છે ને એટલે આમાંય ફોટો નીકળે. હા હા ઊંડાવાળી મચ્છી. હા આગળ જોજો કાંઈ દેખાય તો. આ છવેગામાં છેડામાં ત્રીજા બોયામાં જ આવી ને. ઓ ત્રીજા બોયામાં અને ગોલ લાગી ગયો પૂછડો એવો છે ને ગોલ જ લાગે. આ ગોલ જ છે પણ આને કાળી ગોલ કે જો પૂછડી ને બધી એની ગોલ જેવી જોઈએ. હાલ ભાઈ જલ્દી કાઢ. બરોબર જામ થઈ ગયા છે આ જલ્દી કાઢ તો પછી બીજી કાઢવાના. કટાઈ દે તો ભાઈ લોગ શું કહે છે આવી જ કોઈની મચ્છી. હા ભાઈ લોક આપણે ચાર બાંધી જ ને આવી ઢાંગરી કોઈ આવી જ નથી આપણને ત્યાં જેટલા વર્ષથી ચાર બાંધી આવી આ કોઈ જોવા નથી પડી પહેલે ફેરે આવી છે ઢાંગરી પછી પાણી ઘટ આવ્યો એના લીધે ને કમેન્ટમાં કહેજો તમને કેટલા કિલોની લાગે છે. આપણો અંદાજો છે 6 કિલોનો 5-6 કિલોનો. તમને શું લાગે છે કેટલા કિલો હવે બીજા ચાર જોવાના બાકી છે જોઈ લઈએ. હવે આ જોઈ લ્યો તમે કેટલા કિલોનો છે અંદાજો લગાડજો કમેન્ટમાં કહેજો. આપણે 5-6 કિલો. હવે જોતા જાય આગળ આપણે. હા મોજો ભાવ છે. નીકળી જશે હવે આપી નાખ આ ભાઈ આને ઓલી નીચે નાખી દે જીવતી જો નીકળી જશે. અહીંયા નાખી દે અહીંયા નાખી અહીંયા ખાચામાં ગાલ નાખી દે. ખાચામાં હું ગળાવી દઈએ ક્યાંય ના કાંઈ નક્કી ના કહેવાય જીવતી છે તે ઠેક મારીને ગરીબી જાય. આ બસ અહીંયા ક્યાંય ના જાય. હવે હવે ક્યાંય નીકળો હાલો હવે બીજી કાઢો હાલો. ગોલ 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 હા આખી બોટ ફરી ગયો ભાઈ. નહીં અહીંયાથી વાસેથી ખેંચવું પડે. શું કરે છે આ યાર કાંઈ ખબર નથી પડતી. આખી બોટ ફરવી નાખી યાર. હલો આજે બીજી ફોન રાખી દે ફોન ખિસ્સામાં નાખી દઉં. ચાર જોઈને થઈ ગયા છે પાછા આપણે રિટર્ન 15 માં હમણાં છેડો મૂકી દીધો. આ એક ડાંગરી બીજી કાંઈ મચ્છી આવી નથી જોઈ શકો તમે. આ મચ્છી આપણને કોઈ જોવા નથી મળી. આપણે લોંગ ટ્રીપ જતા હતા ત્યારે આપણને આવી હતી ભલી બાજુ મોટા ઓળખાથી ત્યાંથી આપણને આ જોવા જ નથી મળી. આ કાંઠામાં આવતી જ નથી આ મચ્છી પહેલી ફેર આપણે આવી છે ડાંગરી ઓરિજિનલ ડાંગરી. હા ફેર ચડે ઓલો ગયા બોટોમાં નથી જતો દાદ ઓળખી જાય. પછી આને બરફમાં રાખી ને પછી અમારે પહોંચવાનું ગામે. પપ્પાનો ફોન આવી ગયો જલ્દી પહોંચી આવો. હું પહોંચી ગયો છું. કનેક્શન કરાવી નાખું મશીનનું. હો પછી બરફમાં દફનાવી આવીએ ને. હલો તો રિટર્ન થઈ જાય. ઓ લાવ કાઢો પકડાવો એક લાવ. 7 કિલો છે નથી. હા 7 કિલો થઈ જશે. વજન ઘણો છે. 7 કિલોનો તો હવે થઈ જાય ઘર ભેગા રિટર્ન. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. જે મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ક્યારે મળશું આગલા વિડીયોમાં. આવવાનું જ ને આજે પીસી સાંજે